તમે ઈશ્વરને સ્વીકારો કે ન સ્વીકારો એની તમને સ્વતંત્રતા છે. સનાતન ધર્મની બ્યુટી આ છે. એમાં કેટલાક નિરીશ્વર દર્શનો પણ છે. જ્યારે મહર્ષિ વેદવ્યાસે વેદોનો વ્યાસ કર્યો, જ્યારે વેદો આપણા સુધી પહોંચ્યા, એ પેલા વેદોનું સ્વરૂપ શું હતું? સનાતન ધર્મની પરંપરામાં વેદોને આપણે અપૌરુષેય માનીએ છીએ, એટલે કોઈ વ્યક્તિ દ્વારા લખાયેલા નહીં. તો કેવી રીતે આવ્યા? તો કે એ મંત્રો ઉતર્યા કોઈના કોઈ ઋષિના માધ્યમથી. એ ઋષિ પોતે ઓગળી ગયો હોય પરમમાં. આ બધી જ વસ્તુ આમાં કલિયુગ રહેલો છે. પછી એટલું સરસ લખે છે ત્યાં વ્યાસજી કે જેને પોતાના કલ્યાણની ઈચ્છા હોય તેણે કલિયુગના આ સ્થાનને સેવવા નહીં. આટલું કીધા પછી એક પાછી મોટી લાલ લાઈટ બતાવે છે વ્યાસજી. કર્મ અને કર્મફળ એનું સિદ્ધાંત શું? આજીવનના કર્મો અહીંયા ભોગવીને જવાના છે. ઘણા લોકો એવું કે આજીવનના કર્મો તમને નેક્સ્ટ જન્મમાં ભોગવવા પડશે, કે તમે પહેલા કોઈ સારા કર્મો કર્યા હોય તો એના અત્યારે બેનિફિટ્સ મળશે. બાળક જન્મે ત્યારે એનું જેટલું વજન હોય, માણસ મરે પછી એના રાખનું વજન કરો તો એટલું જ થાય. આપણે એમ કહે ને કે ખાલી હાથે આવે છે ને ખાલી હાથે જાય છે. એ રીતે જોઈએ તો ખાલી આવતાય નથી ને ખાલી જતાય નથી. મારા હૃદય ઉપર અંકિત થઈ ગયેલા નાના નાના 3 વાક્ય: પરથી ખસ, સ્વમાં વસ, એટલું બસ. ઘટેલી ઘટના પછી વર્ષોના વાણા જ્યારે વીતી જાય ત્યારે ઘણીવાર આપણે એને મિથ માનીએ છીએ. કારણ કે મહાભારત, રામાયણ આ બંને હિસ્ટ્રી છે, આ બંને ઇતિહાસ ગ્રંથો છે. મહાભારતમાં કૃષ્ણ છે, રામાયણમાં રામ છે અને ભાગવતમાં એ બંને છે. है ये इतिहास, व्यास या तुलसीदास की कल्पना के ही पुरुष नहीं है राम और कृष्ण. સતયુગ ગયો અને જેમ ત્રેતા આવે, ત્રેતા જાય ને જેમ દ્વાપર આવે, દ્વાપર ગયો, કૃષ્ણ ભગવાન પધાર્યા સ્વધામ, ત્યાં દ્વાપર પૂરો થયો. કલયુગ કે ઇટ્સ માય ટાઈમ નાઉ. દુનિયા 3 વાર આઈસ એજમાંથી નીકળી. ફોર થાઉઝન્ડ્સ ઓફ યર્સ સમર્સ બીકેમ કોલ્ડર, વિન્ટર્સ બીકેમ મોર કોલ્ડર, તો બરફ જામતો ગયો. એમ અત્યારે એ ભવિષ્ય બહુ ધૂંધળું દેખાય છે. ગ્લોબલ વોર્મિંગ, જે હિસાબથી પ્રદૂષણ થાય છે, એર ક્વોલિટી ઇન્ડેક્સ આપણે ઇન્ડિયાના મોટાભાગના સિટીઝની બહુ ખરાબ છે. આને આ સ્થિતિ રહી તો 50 વર્ષ પછી આ દુનિયા જીવવા જેવી નહીં રહે. આજે દરેક જણ પોતપોતાના ધર્મને, પોતપોતાના સંપ્રદાયને, પોતપોતાના પંથને શ્રેષ્ઠ બતાવવાની કોશિશ કરે છે. આ જ પ્રશ્ન આપણે ભાગવતને પૂછીએ કે કયો ધર્મ શ્રેષ્ઠ, તો શ્રીમદ ભાગવત કહે છે કે આજથી 20 વર્ષ પછી કથા થશે. પહેલી વાત, ઘણા બધા લોકો ડિપ્રેસ્ડ ફીલ કરતા હોય, ઘણા બધા કારણોસર. આની સાથે કેવી રીતે ડીલ કરવું? સ્ટ્રેસ મેનેજમેન્ટ કેવી રીતે કરવું એ ગીતા શીખવા. 3 જ સંદેશ છે. અચ્છા, જો યાદ ન રાખ્યું તો તમે ગયા કામથી.